શિયાળુ પાકોમાં અત્યારે રોગ જીવાતના પ્રશ્નો એટલા માટે વધારે જોવા મળી રહ્યા છે કે આપણે જોયું કે ગુજરાતમાં થોડાક દિવસો પહેલાં કમોસમી વરસાદ માવઠાને લીધે સતત વરસાદવાળું વાતાવરણ રહ્યું અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ અતિભારે પડ્યો અને આને લીધે ભેજ છે તે જમીનમાં વધી ગયો। ખાસ કરીને કપાસ, મગફળી અને ડુંગળી જે ખેડૂત મિત્રોએ ચોમાસું પાક તરીકે વાવેલા હતા અને તે જગ્યાએ અત્યારે શિયાળુ પાકોમાં ખાસ કરીને ચણા છે, જીરું છે, તુવેર છે, આવા જે પાકો અત્યારે ઊભા છે તેમાં ઘણા બધા પાકોમાં ઉગતાની સાથે જ ફૂગના રોગો અને ચૂસિયા પ્રકારની જીવાતોનું અત્યારે ઉપદ્રવ છે તે એકાએક વાતાવરણમાં અચાનક આવતા પલટાઓને લીધે વધી ગયા છે। ખેડૂત મિત્રો, મારો ખુદનો જ અનુભવ હું તમને જણાવું કે આપણે રાજકોટ ખાતે જે એગ્રીવેન્ચર ખેડૂત મોલ આવેલો છે ત્યાં મેં કપાસની દવાઓ લીધી હતી અને ખૂબ સારા રિઝલ્ટ છે તે મને મળેલા હતા। તમે જોઈ શકો છો કે કપાસ માટે મેં એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી જે ઓબી ફેન આવે છે અને વ્હાઇટ રીડર આવે છે અને હેક્ઝાકોનાઝોલ, આપણે આ 3 દવાઓ છે તે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી વાપરી હતી અને ખૂબ સારામાં સારા રિઝલ્ટ ખેડૂત મિત્રો કપાસમાં સફેદ માખી અને ફૂગના રોગોમાં જે હેક્ઝાકોનાઝોલ છે, હેક્ઝાઝોલ જે એગ્રીવેન્ચર ખેડૂત મોલની હતી તેના ખૂબ સારા એવા રિઝલ્ટ મળેલા છે। ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે રાજકોટની કંપની છે તેના રિઝલ્ટ છે તે ઘણા બધા સારા મળે છે। મોટાભાગના નજીકના ખેડૂતો તો આ જગ્યાએથી ખરીદી કરે જ છે, પરંતુ ઓનલાઈન ઘર સુધી પહોંચાડતા હોવાથી પણ એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂત મિત્રો છે તે ખૂબ સારી રીતે દવાઓ જે તે જરૂરિયાત હોય, જે તે પાકના રોગજીવાત હોય તેને ધ્યાનમાં રાખીને મંગાવતા હોય છે। હવે ખેડૂત મિત્રો, ઓબી ફેનના ખૂબ સારા રિઝલ્ટ એટલા માટે મળેલા કે ઘણી બધી કંપનીઓ છે તે આડેધડ પેકિંગમાં ભરીને આપણા સુધી પહોંચાડતી હોય છે અને આ જે તમે જોઈ શકો છો કે બાયફેન્થ્રીન 10% EC કે જે ઓબી ફેન છે તેમાં એલ્યુમિનિયમ બોટલમાં ભરેલી છે। કોઈ પણ ખેડૂતો તમે પણ નક્કી કરી શકો કે આ કંપનીની દવા સારી છે કે ખરાબ છે, કારણ કે જે કંપની સારું પેકિંગ ન આપી શકે તે સારી ગુણવત્તાવાળી દવા પણ ખેડૂત મિત્રોને ન આપી શકે। મને ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી જે દવાઓ આપણે લઈએ છીએ તેના ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે। એક એગ્રોવાળા ખેડૂત ભાઈએ એવી વાત કરી કે પરાશરાભાઈ, જે ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ કરીને જે આવે છે તે અતિ સારી કંપનીની હોય તેના કરતાં પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે તે રાજકોટની કંપનીઓ આપી રહી છે। આ વાત ખેડૂત મિત્રો એટલા માટે સાચી છે કે આવા જે એગ્રીવેન્ચર ખેડૂત મોલ પોતાની જ કંપનીઓ ધરાવતી હોય તો તે લોકો શું કરે છે કે 40% સુધીનું ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ ખેડૂતોને આપે છે। ડાયરેક્ટ ખેડૂતોને એટલા માટે આપે છે કે વચ્ચેની જે ચેનલ છે તે આખી નીકળી જાય, ડિસ્ટ્રીબ્યુટર, ડીલર, પેટા ડીલર આવી રીતે તમારા સુધી ગામડાના એગ્રોમાં પહોંચે તો ઘણો બધો ભાવ છે તે વધી જાય। હવે આ જે ઓબી ફેન છે તેમાં જ ખેડૂત મિત્રો એવું છે કે મારી બાજુમાં જ એગ્રો છે ત્યાંથી મેં ગયા વર્ષે લીધી હતી તો મને 750 કે તેનાથી વધારે ભાવમાં 1 લીટર મળી હતી। તેની જ જગ્યાએ મારે 3-4 લીટરની જરૂરિયાત હતી એટલે હું સીધો જ રાજકોટ ખાતે એગ્રીવેન્ચર ખેડૂત મોલ હતો ત્યાં પહોંચી ગયો અને ત્યાં 600 રૂપિયાની લીટર મને મળી ગઈ। ટૂંકમાં 700-800 રૂપિયાનો આપણને એક પ્રોડક્ટમાં ફાયદો થયો હોય અને તેની સાથે આપણે બીજી પણ ઉમેરો કરીને છંટકાવ કરતા હોય, વ્હાઇટ રીડરમાં પણ આટલો બધો ફાયદો આપણને મળ્યો હોય અને હેક્ઝાકોનાઝોલમાં પણ 300-400 રૂપિયા જેટલો ફાયદો મળ્યો હોય તો આટલું ભાડું ન થાય। કોઈ પણ જિલ્લામાંથી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે રૂબરૂ 2-3 ખેડૂતો ભેગા મળીને એક સાથે ખરીદી કરવા એટલા માટે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી આવે છે કે બજાર કરતાં સીધું 30-40% જેટલું બેનિફિટ છે તે મળે છે। અત્યારે જીરુમાં ખેડૂત મિત્રો ઘણા બધા ફૂગના રોગો જોવા મળી રહ્યા છે, ત્યારે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાં નવી પ્રોડક્ટ ઘણી બધી આ વર્ષે લોન્ચ થઈ છે। તમે જોઈ શકો છો કે પીકોક સ્ટ્રાઈ છે તે સ્ટ્રોંગ એકદમ બ્રોડ સ્પેક્ટ્રમ પ્રકારનું ફૂગનાશક છે, ખૂબ સારું એવું સિસ્ટમિક પ્રકારનું ફૂગનાશક છે અને ચણા અને જીરુમાં ફૂગના રોગોમાં 1 વે રિઝલ્ટ છે, ખૂબ સારા રિઝલ્ટ છે। અને તેની બાજુમાં જ પીકોક્સ કરીને ખાલી સિંગલ ટેકનિકલ વાળું જે સિસ્ટમિક પ્રકારનું ફૂગનાશક છે તેના પણ ચણા, જીરું, ડુંગળી જેવા અનેક શિયાળુ પાકોમાં ખેડૂત મિત્રો વાપરી શકે એટલા માટે આપણે આ વિડીયો બનાવવાનો વિચાર આવ્યો કે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી મને ખુદ કપાસમાં સફેદ માખી અને ફૂગના રોગોમાં એટલું બધું પરફેક્ટ અને સચોટ રિઝલ્ટ મળેલું। આવું જ ટનાટન રિઝલ્ટ ખેડૂત મિત્રોને શિયાળુ પાકમાં જેવા કે ચણા છે, જીરું છે, ધાણા છે, ડુંગળી છે,
આ ઉપરાંત બીજા કોઈ શિયાળુ પાકો વાવેલા હોય તો તમે ખેડૂત મિત્રો ફૂગના રોગો આવતા જ આપણે અટકાવવા હોય તો ખાસ કરીને જીરું 25 થી 30 કે 35 40 દિવસનું થાય અને ફૂગના રોગો જોવા મળે કે તરત જ અથવા ફૂગના રોગો ન આવ્યા હોય તે પહેલાં કહેવાય ને કે પાણી પહેલાં આપણે પાળ બાંધી દઈ અને આવા પીકોક્સ ટ્રાય છે, પીકોક્સ છે અને ખૂબ સારું કે પિયત પાણીની સાથે પણ આપણે આપી શકીએ તેવું મેક્સિકો છે તે ખેડૂત મિત્રો એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી મોટાભાગના ખેડૂત મિત્રો તુવેરમાં અત્યારે ફૂલ અવસ્થા જોરદાર પ્રમાણમાં ખીલી રહી છે ત્યારે ફૂગના રોગોનું આક્રમણ તુવેરના ઊભા છોડમાં ન લાગે અને જીરું, ચણા, ડુંગળી જેવા પાકોમાં મેક્સિકો પિયત પાણી સાથે પણ ઘણા બધા ખેડૂત મિત્રો આપી રહ્યા છે. આપણે ડ્રેન્ચિંગમાં તો આપતા જ હતા, પરંતુ આવા પાકો આપણે છૂટા ધોરિયાથી પિયત આપતા હોઈએ છીએ છૂટું પાણી આપીને. એટલા માટે ખેડૂત મિત્રો આપણે પિયત પાણીની સાથે પણ આવી પ્રોડક્ટ વાપરવી હોય તો આપણે વાપરી શકીએ અને ફૂગના રોગોને આવતા અટકાવી શકીએ. અત્યારે ખેડૂત મિત્રો તુવેરમાં ફૂલ અવસ્થા જોરદાર છે. કાર્જોનના રિઝલ્ટ છે તે તુવેરમાં અને ચણામાં ખાસ કરીને જે ઈયળ આવે છે તેમાં ખૂબ એક નંબરનું રિઝલ્ટ છે તે કાર્જોનનું મળી રહ્યું છે. થોડી વાર પહેલાં જ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અહીંયા એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી ખેડૂત મિત્રો આવ્યા હતા, પરંતુ તેમને સમય નહોતો રોકાવાનો. નકર આપણે બતાવે કે કેટલા ખેડૂતો છે તે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી ખરીદી કરી રહ્યા છે, કારણ કે રોગ જીવાતના પ્રશ્નો ઉગતાની સાથે એટલા માટે જોવા મળી રહ્યા છે કે ભેજવાળી જમીન હતી અને સતત વરસાદ છે તે માવઠાને લીધે ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો, એટલે ફૂગના રોગો અને ચૂસ્યા પ્રકારની જીવાતોનું સમયસર નિયંત્રણ કરવા માટે અને એક તો શિયાળુ પાકોનો વાવેતર વિસ્તાર છે તે ઘણો બધો લેટ થયો. આના લીધે અત્યારે ખેડૂતો ઝડપથી આવીને માલ છે તે લઈ જાય છે. બાકી હું તમને બતાવે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ડાયરેક્ટ એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી ખરીદી કરીને પોતાના શિયાળુ પાકોને બચાવી રહ્યા છે. થાયોમેટના રિઝલ્ટ ખેડૂત મિત્રો ખૂબ સારા એવા ફૂગના રોગોમાં ખાસ કરીને ધાણા અને ચણા અને જીરુંમાં ખેડૂત મિત્રોને મળી રહ્યા છે. આ ઉપરાંત પ્રોનેપ છે તેના પણ એક નંબરના રિઝલ્ટ ખેડૂત મિત્રો શિયાળુ પાકોમાં, ડુંગળીમાં ખાસ કરીને વધારે રિઝલ્ટ બાફિયામાં ઘણા બધા ખેડૂત મિત્રો છે તે મેળવતા હોય છે. આ ઉપરાંત નિંદામણ નાશકો પણ અત્યારે જે ખેડૂત મિત્રોને ઘઉંનું વાવેતર કરી દીધું છે અને 25 થી 30 દિવસ પછી જરૂરિયાત પડશે તો ત્રિશંકુ કે જે ખૂબ સારું રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રો ઘઉંમાં નિંદામણ નાશક તરીકે ઘણા બધા ખેડૂત મિત્રો મેળવી રહ્યા છે. આ ઉપરાંત કોઈ પણ પાકનું ટનાટન ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો ઝીંક ઓક્સાઇડ જે 39.5% આવે છે તે એગ્રીવેન્ચર ખેડૂતમાંથી બજાર કરતાં 30 થી 40% સુધી સસ્તા ભાવે ઓફર કરાતી હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો ચણામાં દાણાનો વજન વધે અને ગુણવત્તા સારી મળે એટલા માટે ઝીંક ઓક્સાઇડ છે તે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી ખરીદીને ચણાનું મબલક ટનાટન ધમાકેદાર ઉત્પાદન છે તે મેળવી રહ્યા છે. જીરુમાં થ્રિપ્સ ઘણી બધી જોવા મળતી હોય છે, તો એટલા માટે સાયપરમેન દવા છે તે બજાર કરતાં ઘણી બધી સસ્તી મળે છે અને તેના રિઝલ્ટ છે તેમાં ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારની બાંધછોડ એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી જે દવા મળે છે તેમાં બાંધછોડ નથી કરતા અને ખેડૂતોને જ ડાયરેક્ટ માલ આપતા હોવાથી વચ્ચેના જે કમિશનો છે તે ઘણા બધા નીકળી જાય છે અને આનો સીધો જ ફાયદો ખેડૂત મિત્રોને મળી રહે એટલા માટે એગ્રીવેન્ચર ખેડૂત મોલ ઓનલાઈન માર્કેટિંગ કરીને ડાયરેક્ટ ખેડૂતોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે. વૃદ્ધિ વિકાસમાં વપરાતા ખાતરોની જે રેન્જ હોય તમે જોઈ શકો છો કે 19-19-19 ખાતર છે, 052-34, 12-61, 00-50, 13-0-45, કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન. આ ઉપરાંત બીજા કે માત્ર કેમિકલવાળી વસ્તુઓ જ નહીં, પરંતુ સાથે સાથે ઓર્ગેનિક નિયંત્રણ કે જે જૈવિક પ્રોડક્ટોથી સુકારો, ફૂગના રોગો જેમાં રિઝલ્ટ મળે તો તેના માટે તમે જોઈ શકો છો કે માઇકોરાઇઝા છે, ટ્રાઇકોડર્મા છે. ટ્રાઇકોડર્મા હાર્જિયાનમ તમે જોઈ શકો છો કે તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ જીરું અને ચણાના પાકમાં, સુકારામાં ખેડૂત મિત્રોને મળે એટલા માટે કેમિકલવાળી દવાઓ તો મળે જ છે, સાથે સાથે આવી જૈવિક દવાઓ પણ પૂરી પાડીને ખેડૂત મિત્રોના શિયાળુ પાકોના જે રોગ જીવાતના પ્રશ્નો છે તેનું એકમાત્ર સોલ્યુશન છે તે એગ્રીવેન્ચર ખેડૂત મોલ પોતાની ડાયરેક્ટ કંપની ઊભી કરીને અને એગ્રોવાળા મિત્રોને નથી માલ આપતા, ડાયરેક્ટ ખેડૂતોને એટલા માટે માલ આપે છે કે ખેડૂતોને
નીચા ભાવમાં ગુણવત્તાસભર દવાઓ છે તે મળી શકે. સલ્ફ ગોલ્ડ છે તે ખેડૂત મિત્રો 1 એકરે 3 કિલોની આસપાસ ચણા છે, જીરું છે, ધાણા છે, તુવેર છે અથવા ડુંગળી છે. સલ્ફ ગોલ્ડ એકરે 3 કિલો આપી દીધું હોય તો ખૂબ સારામાં સારા ફૂગના રોગોમાં અને મૂળનો વિકાસ ખૂબ સારી રીતે ઝડપથી થાય. તો ફૂગના આક્રમણો છે, જેટલો છોડ મજબૂત તેટલી ફૂગની નુકસાની ઓછી. આ પરિણામને ધ્યાનમાં રાખીને સલ્ફ ગોલ્ડ જે એકરે 3 કિલો વાપરવાની થાય છે તેના ખેડૂત મિત્રો ખૂબ સારા એવા રિઝલ્ટ છે. તે ફૂગના અનેક રોગોમાં છોડ સશક્ત, મજબૂત અને ટટ્ટાર ઊભો હશે તો જીવાત કે ફૂગ આવતા અચકાશે. આડકતરી રીતે ખેડૂત મિત્રો તમે ઝીંક છે તેનો પણ ઉપયોગ કરો તો ઝીંક છે એવી વસ્તુ છે કે કોઈ પણ છોડમાં નુકસાનીના અથવા ઝીંકની ખામીના લક્ષણો દેખાયા વગર 30 થી 50% સુધીનું ઉત્પાદન કાપી નાખે છે. અને ચણા જેવા પાકમાં ઝીંક ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે તો દાણો એકદમ વજનદાર, ભરાવદાર અને પાવરફુલ થાય છે. અને સાથે તેનો છંટકાવ કરી લીધો હોય તો પછી તમે 0050 ખાતરનો સ્પ્રે કરી નાખો તો વધારે મજબૂત અને ચમક અને શાઇનિંગ છે તે આપણા પાકમાં આપણે જે ઉપજ મેળવીએ છીએ તેમાં આપણે મેળવી શકીએ. ખેડૂત મિત્રોને વિચાર આવતો હશે કે આટલી બધી રેન્જ એક જ જગ્યાએ કઈ રીતે મળે. તમે ખેડૂત મિત્રો એગ્રી વેન્ચર ખેડૂત મોલની મુલાકાત રૂબરૂ લ્યો જેથી કરીને તમને ખ્યાલ આવે. ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હશે કે રાજકોટની કંપની આટલું બધું સસ્તું શા માટે વેચી રહી છે. તો ખેડૂત મિત્રો વચ્ચેની જે ચેનલ છે, જે સાંકળ છે એ બધી નીકળી જાય છે. તમારા ગામનો એગ્રો હોય તો તે ડીલર પાસેથી લે, એ ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસેથી માલ લે. એવી રીતે 3-4 જગ્યાએથી કમિશન કપાતું આવે તો દવાઓ મોંઘી થઈ જાય. અને આ જે એગ્રી વેન્ચર ખેડૂત મોલનો જે પ્લાન્ટ છે તે રૂડા ખાતે આવેલો છે. એટલે ડાયરેક્ટ ખેડૂત કંપનીમાંથી બનીને સીધી જ એગ્રી વેન્ચર ખેડૂત મોલમાંથી આવે છે. અને ગુજરાતના કોઈ પણ ખેડૂત ગમે તે ખૂણેથી ફોન કરે એટલે સીધું તેના ઘર સુધી ઓનલાઈન દવા પહોંચી જાય. આટલી જ ચેનલ છે. એટલે ખેડૂત મિત્રોને એગ્રી વેન્ચર ખેડૂત મોલમાંથી ગુણવત્તાવાળી દવા, ફૂગનાશક, ખાતર, નિંદામણનાશક બધું જ મળી રહે છે. અને પાકું જીએસટી વાળું જે બિલ છે તે મળે છે. અને ISO 9001 અને 2015 તમે જોઈ શકો છો કે બોટલ ઉપર જ સર્ટિફાઈડ છે તે લખેલું છે. એટલે કોઈ પણ જાતનો અતૂટ સંબંધ ખેડૂતો સાથે એટલા માટે જોડાયેલો છે કે પાક્કું જીએસટી વાળું બિલ છે, ધારા ધોરણ મુજબ ISO પ્રમાણે 9001-2015 સર્ટિફાઈડ કંપની છે, પેકિંગ સારા છે. માનો કે બાયફેન્થ્રીન ઇસી સ્વરૂપમાં આવે છે તો ઇસી વાળી દવા આપણને ખબર છે કે એલ્યુમિનિયમ બોટલમાં જ સારી સાચવી શકાય અને કામ આપી શકે. એટલા માટે આવી રીતે એલ્યુમિનિયમ બોટલમાં બાયફેન્થ્રીન 10% ઇસી છે તે આવે છે. અમુક કંપનીઓના ભાવ અમુક જગ્યાએ નીચા હોય તો તે પેકિંગમાં ફેરફાર કરી નાખે. પરંતુ જાગૃત ખેડૂત મિત્રો જાણે છે કે જે દવા જે પેકિંગમાં ભરાતી હોય તે જ પેકિંગમાં ભરવામાં આવે તો જ સારામાં સારું રિઝલ્ટ મળે. તો એટલા માટે બાંધછોડમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા સાથે છેડછાડ કે ચેડા એગ્રી વેન્ચર ખેડૂત મોલમાંથી જે મળતી પોતાની જે દવાઓ છે તેમાં નથી ઊભી થતી. એટલા માટે જ એગ્રી વેન્ચર ખેડૂત મોલ ખેડૂતોને સ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળા ઓર્ગેનિક ખાતરો, દવાઓ, નિંદામણનાશક હોય, જંતુનાશક હોય, ફૂગનાશક હોય કે માઇક્રોન્યુટ્રિયન્ટ હોય, કોઈ પણ પ્રકારની બહારની એક પણ કંપનીની દવા છે તે પોતાના મોલમાં એટલા માટે નથી રાખતા કે પોતે બનાવેલી હોય તો પોતાને ખ્યાલ હોય જ કે કેવી ગુણવત્તા છે. અને ગુણવત્તા સાથે બાંધછોડ કરવાની માન્યતા ન ધરાવતા એગ્રી વેન્ચર ખેડૂત મોલના જે માલિક છે તે પોતાની જ કંપનીની બનાવેલી દવા ડાયરેક્ટ ખેડૂતોને 30-40% બજાર કરતાં નીચા ભાવે મળી રહે, પાકા જીએસટી બિલ સાથે, સારા પેકિંગ સાથે, સારી ગુણવત્તા સાથે. એટલા માટે જ ગુજરાતના હજારો ખેડૂતોની પસંદ એગ્રી વેન્ચર ખેડૂત મોલ છે તે બની રહી છે. અને ખેડૂત મિત્રોને રૂબરૂ આવવાનો ટાઈમ હોય તો રૂબરૂ લઈ જાય છે અને બાકી ઓનલાઈન ફોન કરીને મંગાવી શકે છે. ખેડૂત મિત્રો એગ્રી વેન્ચર ખેડૂત મોલના નંબર છે 9898804763. બીજા નંબર છે 9898804764. આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર નાખશું અને સ્ક્રીન ઉપર પણ નંબર નાખશું. તેમાં
તમે અત્યારે ચણા, જીરું, ધાણા, તુવેર જેવા પાકોમાં કયા રોગજીવાત ચાલી રહ્યા છે અને તેના માટે શું ઉપાય કરી શકાય અને કઈ દવા તમને સારું કામ આપે અને ક્યાં સુધી તમારા વિસ્તારમાં મળી રહેશે તેની સંપૂર્ણ માહિતી ફોન કરીને તમે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી જાણી શકો છો. પિકોક્સ ટ્રાય, પિકોક્સ સેકન્ડ ચાન્સ કે જે હ્યુમિક છે, જીરું, ચણા, ધાણા, તુવેર જેવા પાકોમાં ફાલ ફૂલ અવસ્થાએ સેકન્ડ ચાન્સનો ઉપયોગ કરીને તમે વધારે પ્રમાણમાં ફાલ છે તે પકડાવી શકો છો. અને એમાં બેન્જ સિલ્વર કરીને જે આવે છે તેના ચણા અને તુવેરમાં ઈયળમાં 1 નંબરના રિઝલ્ટ ખેડૂત મિત્રોને મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે પ્રોડક્ટ વાઇઝ માહિતી આપવા જશું તો ઘણો બધો ટાઈમ છે ત્યાં નીકળી જશે. ટૂંકમાં તમારે જે શિયાળુ પાકોની જે જરૂરિયાત હોય તેને ધ્યાનમાં રાખીને એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી ફોન કરીને ઓનલાઈન વસ્તુઓ ઘર સુધી પાકા બિલ સાથે મેળવીને સંતોષકારક રિઝલ્ટ મેળવો તેવી આશા સાથે અને આપણે એગ્રીવેન્ચર ખેડૂત મોલના માલિકને કહીએ કે દર વર્ષે આવી નવી પ્રોડક્ટ કે જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને ખેડૂત સુધી પહોંચાડતા રહો અને ખૂબ સારું એવું ખેતીનું ઉત્પાદન ખેડૂત મિત્રોને આવી પ્રોડક્ટો વાપરીને મળી રહે તેવા પ્રયત્નો કરતા રહો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અને છાતી ઠોકીને વાપરવામાં ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારનો વાંધો નથી. તમામ પ્રોડક્ટના રિઝલ્ટ ખૂબ સારા છે અને મેં ખુદ કપાસમાં લીધેલા છે એટલે શંકાને કોઈ સ્થાન નથી. અમારા ભરોસે એગ્રીવેન્ચર ખેડૂત મોલની કોઈ પણ જંતુનાશક, ફૂગનાશક કે તમારી જે તે જરૂરિયાત હોય તે દવાઓનો યોગ્ય પ્રમાણમાં વપરાશ કરીને ટનાટન રોગજીવાતના નિયંત્રણ કરીને મબલક ઉત્પાદન મેળવો તેવી આશા સાથે આ વિડીયો પૂરી કરીએ છીએ. આભાર ખેડૂત મિત્રો.